ચાલો તારે આ તારીખ થઈ ગઈ 29/12/2024 ને રવિવાર નવા વર્ષને 2025ને 2 દિવસ રહ્યા છે. અને આજનો સુવિચાર છે, જે સમય આપણે આનંદમાં હોય તે સમય મહાન છે. અને એક કાંઈક આ નીચે લખ્યું છે, રાયનું ચૂર્ણ પાણી સાથે લેવાથી પેટની ચૂક અને અજીર્ણ મટે છે. અને બપોરના વાગી ગયા છે 12:30. અને મમ્મી અમારા બ્લોગ જોવે છે. મમ્મી આપણા વ્લોગને ઓલા 1000 સબસ્ક્રાઈબ થઈ ગયા. હા, 1000 સબસ્ક્રાઈબ થઈ ગયા કાલ. એટલે બધા વ્યુઅર્સનો ખૂબ ખૂબ આભાર. અને હજી બને ત્યાં સુધી શેર કરો, સબસ્ક્રાઈબ કરાવો, લાઈક કરો અને કોમેન્ટ કરો. અને એક પર્સનને તમને મળાવો. ઢાંટાણા કરેડા શું જ ચાલે છે? રસોઈ ચાલે છે. હા, અને ક્યારની જો તમે એટલો સ્પીડમાં બ્લોગ હતો, એટલો સ્પીડમાં ને પેલા ધીમે ધીમે બોલતા, હવે સ્પીડ આવી ગઈ બ્લોગમાં. એમાં એવું એનર્જી ઉપર આધાર હોય. એનર્જી આવી ગઈ બ્લોગ ઉતારવામાં. કા શું એનર્જી કેમ આવી એ તમને કહું. અમારે 1K સબસ્ક્રાઇબ થઈ ગયા ને એટલે એનર્જી. શું છે મેનુ? મેનુ છે ફુલાવરનું શાક, રોટલી ને ભાત. લો અહીંયા ફૂલ બધું બનતું જ લાગે છે ને. પછી ભાત ને ફ્લાવર ને એમાં લોચા પડ્યા એટલે લઈ ગઈ. શાક મેં કુકરમાં મૂક્યું, નાનું કુકર રહ્યું ને એમાં. તો રોટલી કરવા ગઈ તો શાક થોડુંક વધારે હતું તો ઉફાણે એવા મને ટાંકણું પકડ્યું તો જો કાઢીને તપેલી મૂકવું પડ્યું. પણ ત્યાં માપ નતું જોયું? માપ જોયું તું પણ મને એમ હતું કે થઈ જશે એમ. એમાં એવું થયું 2-3 વસ્તુ ભેગી છે એટલે 1-2 હોય ને, એક તો ન વાંધો. અને મને એમ કે થઈ જશે તો ન થયું. જોકે એટલું બધું વધુ નથી, આપણે જેટલું રોજ બનાવીએ એટલું જ છે. પણ ખબર નહીં હવે આમાં શું મિસ્ટેક થઈ હોય. અને આપણા 1000 સબસ્ક્રાઇબ થઈ ગયા, એના વિશે શું કહેશો? એના વિશે તો જેને જેને સબસ્ક્રાઇબ કર્યું છે બધાનો ખૂબ ખૂબ આભાર. એક તો અને જે લોકો સબસ્ક્રાઇબ કરાવરાયું એને ખૂબ ખૂબ આભાર. કરાવ્યું એને ખૂબ ખૂબ આભાર. શેર કરાયું. જેને સબસ્ક્રાઇબ નથી કર્યું ઈ હવે કરી લેજો. અમારા આવા નવા વિડીયો આવતા રહેશે. એનો એડવાન્સમાં ખૂબ ખૂબ આભાર. હા, આવા નવા વિડીયો આવતા રહેશે અને અમે કંઈક ને કંઈક નવું કરતા હોઈએ છીએ. વિડીયોમાં ક્યાંક ફરવા જઈએ તો દેખાડીએ, આ તે જેટલું બને એટલું તમને દેખાડીએ જ છીએ ક્યાંક જઈએ તો. કેમ કે તમારે જવું હોય ફરવા તો તમે લોકો આસાનીથી જઈ શકો, જોયું હોય તો. એટલા માટે એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. સારું તાર ચાલો બધાય જમવા હજી બન્યું નથી પણ. અને એક સબસ્ક્રાઇબ આવ્યા છે આપણા નાના એવા, આ આપણી સોસાયટીના જ છે. એ ક્યારના મને રાયડું નાખે, રીટા આંટી બ્લોગ બનાવો ને મારા બ્લોગમાં. તો મેં એને કીધું તું અહીંયા આવ્યું પછી તને બ્લોગમાં લઉં, મારે અહીંયા ક્યાં કેમેરો ને બધું લઈને આવવું એમ. તો મને કે ના તમે જ અહીંયા આવો, અહીંયા મને શરમ લાગે. છે એ નાની એવી ને શરમ લાગે. બોલો હમણાં જો મળે અહીંયા મળે ને તો તમને દેખાડું. આ જો અમારા સબસ્ક્રાઇબર છે, આવી ગયા છે પણ શરમાય છે બહુ. આ જો અમારા સબસ્ક્રાઇબ છે. કાવી રીતે ક્યાંની ભાગતી હતી, ક્યાંની ભાગતી, હવે ભાઈ ગઈ. પકડાઈ ગઈ છે. તું કહેતી હતી બોલ હાલ હવે. કહેતી હતી મને બ્લોગમાં. તું કહેશ ને મને વ્લોગમાં લો. શું કહેતી ભાઈ? એને આપણે ફરવા ગયા રાજકોટ જીગર. તો મેં એને કીધું કે તું અમારે હારે આઈલમ. તો મને શું કહે કે મારે પેપર છે આજ શનિવારે, હિન્દીનું પેપર છે ને અને 4:30 પૂરું થાય. મેં કીધું તું પેપર પછી દેવા જઈ જાય, હાલ ને અમારા ફરવામાં લઈ ગઈ. તો આજ સવારે મને નીકળી ને તો મને શું કે આંટી તમે એકલા ફરી આવ્યા, મને કીધું નહીં. કીધું તું તો એવું ખોટું બોલે. કાં એવું ખોટું બોલસ ભાઈ? હે ને તો કે તો હાલ તારો વ્લોગ ચાલુ કઈક બોલ. મેં હાલ લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો. શેર કરો. આ રહી ને મસ્ત ડાન્સ કરે છે. હા, એના વિડિયો છે તે આપણે નહીં વિડિયો મૂકાય છે. એટલો મસ્ત ડાન્સ કરે ને તો મેં એને એમય કીધું કે એક દિવસ તું રહી ને સાડી ને ચોલી ને એવું પહેરીને આવજે એમ. કે તારો આ સિરિયલમાં આવાય ને સિરિયલમાં આવવાનું તારે તમને ભૂલી ન જતી હો. ઓટોગ્રાફ નું આપજે. ડાન્સ એટલો મસ્ત કરે છે. પણ તાર નામ કહી દે બધાયને. વિદિશા. આ ઊભી રહે છે. વિદિશા તાર નામ પછી તું કેટલા ભણેસ કે તો? ત્રીજું. ત્રીજું ભણે છે નહીં? સારું તાર હાલો વિદિશાની મુલાકાત લઈ લીધી આપણે. વિદિશા થોડીક શરમાય છે એટલે બીજું શૂટિંગ કાલ ઉતારશું બસ. તો જો અમે ગ્લોબલ ઝાલાવાડનો અહીંયા એક્ઝિબિશન લાગ્યો છે ને ત્યાં આવી ગયા છે. અહીંયા જો મસ્ત મસ્ત ફ્લેગ લગાવેલા છે ને એન્ટર થઈ ગયા છીએ.
જો અમે લોકો આવી ગયા છે ગ્લોબલ ઝાલાવાડ, જોરદાર ઝાલાવાડ, સમૃદ્ધ ઝાલાવાડ, મેગા એક્સપો ઝાલાવાડ સેકન્ડ ઇન્ટરનેશનલ. જોરદાર આયોજન છે જેમ ભાઈ. ગુજરાત ટુરિઝમ ઝાલાવાડ સેકન્ડ ઇન્ટરનેશનલ મેગા એક્સપોર્ટ એમપી શાહ કોલેજના ગ્રાઉન્ડમાં. જો રેટા મનીષા ભાભી છોટો બધું જોવે બધું. રેટા શું ચાલે છે? ક્યાં આવ્યા? બીજું થયું હોય ઇન્ટરનેશનલ એક્ઝિબિશન. આની પહેલાં એક હતું, સેકન્ડ છે. આ છેલ્લો દિવસ છે. સારું ચાલો જોઈ લઈએ ને કંઈક લેવું હોય તો લઈ લઈએ નહીં. હોટ સીટ છે. શું લેવાનું? આ છોટું આવ્યો છે જો અમારી સાથે. આ ચેર લેવી છે હોટ સીટ. લઈ લે ને. અહીંયા જો શ્રુતિ બ્યુટી સલોનનું ચાલુ છે. જે શ્રુતિ બ્યુટી સલોન છે ને એનો બધે જો છોકરીઓ તૈયાર થઈને બેઠી છે અહીંયા. આ સાઈડ છે નેલ આર્ટનું, આ સાઈડ જો વાળ હેર કટ ને એવું બધું છે. બહુ એટલે બહુ મસ્ત છે બધું જો. બોયઝ છે હેર કટિંગ કરે છે. લો જોરદાર એક્ઝિબિશન હતું નહીં? બોલો તમારા રિવ્યુ એક્ઝિબિશન. જોરદાર ઝાલાવાડ, સમૃદ્ધ ઝાલાવાડ મેગા એક્સપો ઇન્ટરનેશનલ સેકન્ડ. લો બોલો તમારું મંતવ્ય. કેમ રહ્યું રેટા? મજા આવી? હા હા. હા તમે શું લીધું? સિંગ દાળિયા લીધા? હા હા. મને દેખાડી પણ મને તો છોટું તારે શું લેવાનું હતું? છોટું નાનું લેવાનું હતું ચિકન. ફ્રેન્ચ ફ્રાઈડ મસાલો. પછી કે હવે નથી લેવું કે એ મારી જેવું કરે. જોઈને પછી કોક એમ કહે ને કે આ તે તો પછી કે ના હવે નથી લેવું. અમે તો જો અમે ખરીદી કરવા આવ્યા છીએ અહીંયા, અને અમને છે ને થાનના અમારા જૂના પાડોશી મળી ગયા છે. એક આ બિપિન સાહેબ અને એક આ હા. શું છે મજામાં? અચાનક આકસ્મિક રીતે બધા ભેગા થઈ ગયા નહીં? બધા પાઈ જાય. હા યાર લો. બસ હું આ બિપિન સાહેબ ની રાય છું. હવે પેલા આપણે અહીંયા જઈ, પછી તમારે અહીંયા. અમે તૈયારી કરી રાખીએ. હા
સાંજના 7:30 થઈ ગયા છે, દીવાબત્તી થઈ ગયા અને હમણાં મહેમાન આવ્યા હતા એમને ગયા અને એક પર્સન જોઈ લો. કરેટા શું ચાલે છે? વાસણ કરું. રસોઈ થઈ ગઈ? શું જ છે મેનુ? રસોઈ થઈ ગઈ. રસોઈ સિમ્પલ છે, બટાકાનું શાક, રોટલી. સાદું મેનુ એમ ને? સિમ્પલ જ ખાવાનું નહીં? શરીર સારું. આપણે સિમ્પલ જ ખાઈએ ને. એટલે જ કહું સિમ્પલ જ ખાવાનું. બોલો બીજું. તો એને જો એટલે વાસણ કર્યો એટલે જમી લઈએ. સારું તો ચાલો બધાય